ગુડ મોર્નિંગ, જય શ્રી કૃષ્ણ, જય માતાજી મિત્રો. તમારા બધાનું અમારા નવા એક બીજા વ્લોગમાં હાર્દિક સ્વાગત છે મિત્રો. સરસ મજાનું મોર્નિંગ થઈ ગયું છે અને આજના મોર્નિંગની શરૂઆત કરી છે આપણે સીધા ચાથી. એટલે કે ગાઈસ સવારના પૂરમાં આપણે ચા મૂકીએ છીએ કારણ કે અમારા ખેતરમાં છે ને મગફળી આજે બહાર નીકળવાની છે ખેતરમાંથી. તો ચલો ગાઈસ ફટાફટ ચા મૂકી દઈએ અને ખેતરમાં પહોંચી જઈએ. મિત્રો ફાઇનલી ચા મુકાઈ ગઈ છે અને જુઓ 15 જણાની ચા બનાવવાની હતી તો આખો જગ ભરાઈ ગયો છે કમ્પ્લીટ. જોયું ભાઈ, આપણો અંદાજ પરફેક્ટ આવ્યો છે. તો ચલો ફટાફટ ટોકી દઈએ અને નીકળી જઈએ કુએ ખેતરમાં. મિત્રો આજે થોડો ટાઈમનો ભાવ છે એટલા માટે આજે આપણે એક્ટિવા લઈને જઈએ છીએ. ગાઈ જુઓ 125cc એક્ટિવા છે. મિત્રો ફાઇનલી થોડી વારમાં આપણે ખેતરમાં પહોંચી જવાના છીએ અને પાછળ જુઓ એક્ટિવા તો પાર્ક કરી દીધી છે કારણ કે આ નાળિયામાં છે ને રસ્તો થોડો બંગાર થઈ ગયો છે એટલા માટે એક્ટિવા આગળ જાય નહીં. તો લેડો તાન પાર્લેજી બિસ્કિટ લાવ્યા છે, ચા લાવ્યા છે મસ્ત મજાની, તો ત્યાં જઈને આપતા આવીએ. બાકી તમારે બધાને એમાં ફરીઓ કાઢી ના કાઢી બધા કોમેન્ટ કરજો એટલે હું અમને ખબર પડે. મિત્રો ફાઇનલી ખેતરમાં આવી ગયા છીએ અને જોવા મળશે ને આ ખેતરમાં બધી મગફળીઓ બહાર નીકાળી દીધી છે જમીનમાંથી. જોવા તમને થોડોક બિહાર બતાવીએ તો આ ટાઈપનો કંઈક બિહાર બેહ્યો છે બરાબર. એક દોરા માટલી મગફળી બેહી છે. મિત્રો જોઈ લો મારા ધનજી કાકાના ખેતરમાં પણ જમીનમાંથી મગફળીઓ બહાર નીકાળે છે. આ રીતના જો ટ્રેક્ટરથી બહાર નીકાળતા હોય છે. દેખાય પાછળ બધો બગલો આવી જાય ખાવા માટે. અમારા ધનજી કાકાના ખેતરમાં મગફળીઓનો બે હાડ સારો લાગે છે. આ એક દોડામાં આટલી બધી મગફળી બેસી છે. સારું કહેવાય ભાઈ, ધનજી કાકા ટ્રીટમેન્ટ સારી કરી છે એમના ખેતરમાં. અને અમારા કાકાએ બગલો સ્પેશિયલ બોલાવ્યો છે ખાવા માટે કે બધો હાલ બકાલો હોય તો ખાઈ શકે ફટાફટ. દારી ગયા સારા કર્યા છું. અને ગાઈસ જોઈ લો આ મારું બીજું ખેતર છે. ઓન અંદર કંઈક આવું બે હાર બે છે મગફળીઓનો. ખબર નહીં આ વખત થયું છે હું મારું 10 મગફળીઓ લાગે છે ખાલી. બાકી મિત્રો જુઓ સવારના પોરમાં વિક્રમભાઈ પણ આવી ગયા છે ખેતરમાં. વિકાજી જય શ્રી કૃષ્ણ. જય શ્રી કૃષ્ણ, જય માતાજી. જય માતાજી. જો નવી એક્ટિવા લાયા. આ તો કાકાની છે. હા કાકાની ઘેર આવી હતી, કીધું લેવડે ગ્રાઉન્ડ મારતા આવીએ તો હું એક્ટિવા થોડીક સર્વિસ થઈ જાય બરોબર. કાકાને કોણ ભેગું કરે? કાકાને હા આઈને બધા નથી આયા એ બધા ભેગા કરી દઈશું બરાબર. કે તમે શું લેવા આયા? જ્ઞાન નતા તે હું આવ્યો કુવો બરાબર. તો લેડો તાન ગાઈઝ આજે આપણે એકલા જ છીએ એટલે મતલબ કે વિક્રમને ભાઈ બે છીએ. તો અમે વિક્રમ ખેતરમાં રહું છે કે ઘેર આવું છે કારણ કે ઘેર બધું ખાવાનું બનાવવાનું છે પછી આવું જોયું ગાઈઝ. આમાં હું ઘેર જઈને એકલું જ રહેવાનું છું એટલે મારે બધું એકલા હાથે હેન્ડલ કરવું પડે બરાબર. ખાવાય તો કેમ હું આખું ના યાર મારે તો કઢી બનાવી દઈશ ફટાફટ. લોટ એ બધું ઉપર છે મારે એકલા ને એટલે એકલો વ્યક્તિ વ્લોગિંગ કરતો હોય ત્યાં ક્રિટિકલ ને ડિફિકલ્ટ હોય છે બટ આઈ મેનેજ. ઓકે એ તો નાટું હે. સારું ચાલ હાવ. આ ખેતરમાં મારા જેવો જ દોર અદબ કપાસ બેસી ગયો છે. જો આ તમને દેખાય રૂ મારા જેવું જ છે સેમ ટુ સેમ દોર ઉદબ. જુઓ તમે મેચ કંઈ બતાવીએ હા એટલે પાછું ગાળી દઈએ. કોઈક જો હે તો જો કે અમારા ખેતરમાંથી રૂ બહાર ને કાઢી દઈએ છીએ. મિત્રો જો આપણે 125cc એક્ટિવા ચલાવી રહ્યા છીએ અને બહુ મજબૂત મજા આવે છે કારણ કે એનું પિકઅપ પણ બહુ બેસ્ટ હોય છે અને પાવર પણ બહુ હેવી હોય છે બરાબર. સિસ્ટમ પણ બહુ બધી છે પાછી આમાં. ગાઈ જો તો બધાને લાગતું કે એક્ટિવા બંધ થઈ ગઈ પણ જો ખાલી રીસ હાલે ચાલુ થઈ ગઈ પણ અંદર આ સિસ્ટમ છે ને મારી ફેવરિટ સિસ્ટમ છે. મિત્રો ફાઇનલી ઘરે આવી ગયા છીએ અને આજ આપણે બનાવવાની છે મસ્ત મજાની કઢી અને સાથે રોટલી. જો કે રોટલી તો મારા બેન બનાવી દેવાના છે પણ આપણે ખાલી કઢી બનાવવાની છે કારણ કે મમ્મી ને પપ્પા જેલા છે ખેતરમાં તેમના આવતા ઘણો સમય જતો રહે તો આપણે એના પહેલાં ખાવાનું મસ્ત તૈયાર રાખીએ ને તે હું તોથી તાત્કાલિક ઘેર આવી ફ્રેશ થઈને મસ્ત મજાનું ખાઈ લે તો હું એમને થોડીક મદદ થઈ જાય. મિત્રો અત્યારે વ્લોગ પાછો ચાલુ કર્યો છે અને જો ગાઈસ આપણે લાવ્યા છીએ મમ્મી માટે મસ્ત મજાના ગાર્લિક બ્રેડ. અમે ગાર્લિક બ્રેડ લાવ્યા છે. હે તાર શું કહું છે જેણી? એ જેણી ગુગરા વાગતા એ બાપુ આવતા. તો ગાઈસ લેડો તાન ઘર મોજઈને મસ્ત મજાનો ટેસ્ટ કરીએ. તું ખાય કે સોરે? તે ખાધેલું છે પેલા એ ગપ્પા મારા છે. તો લેડો ગાઈસ. મિત્રો આજે આપણે લાયા છે હિંમતનગરથી ખાવા માટે બરાબર છે.
તો મમ્મીને આજે આપણે ખવડાવવાની છે હેવી આઈટમ છે થોડુંક આપણે ટેસ્ટ પણ મારેલો છે બરાબર તો ગાઈસ લેડો તાન મમ્મીને ખવડાવીએ જો અમે ના ઘણું બધું નાખવાનું આવી છે બરોબર કોણ હું કહેવાય મને ખબર નથી કારણ કે મને આ પીઝા મને આમ કોઈ ખબર પડતી નથી બાકી આ કોક લખ્યું છે ચીલી ફ્લેક્સ એટલે મરસું હે અરે મરસું બરોબર અને આ છે ટોમેટો કેચઅપ બરોબર એટલે ટોમેટાનો સોસ રાખો અને આ કોઈક નવી ચટણી આવી છે આ વખતે ચટણી નહીં પણ ક્રીમ છે બરોબર તો આ બી તાર ટેસ્ટ મારવાનો તો આપણો વિચાર એવો છે કે મમ્મીને આપણે પોતાના હાથ વડે જ ખવડાવીએ આપણે તો શું કારણ કે આ બધું છે ને એ આપણા જેવા યંગસ્ટર બધા તો બહાર ખાઈ શકે પણ મમ્મી પપ્પા જે ગામડામાં રહેતા હોય જે ખેતી કરતા હોય બરાબર છે જે ઘરના કામકાજમાંથી જેમને ટાઈમ ના મળતો હોય બરાબર છે એમના બધું ખાવાનું ભાગ્ય ઓછું મળતું હોય છે તીખી ચટણી હે તીખી ચટણી ના આઈ થિંક હાર્દી પણ એવું આઈ થિંક તીખી ચટણી હે તો વાંધો નહીં હા બોલી ના એ તો મેં હાલ છે તો એ તો મળ શું છે આ હાલ એટલે મળ શું છે આ ના એના કરતા આ કોક છે ને ક્રીમ આવી જાય એ બહુ સારું આ છે મેં એ બહુ એ તો તીખું મરતું છે લે હવે બઢિયા ટેસ્ટ માં લે હો ખાઓ પેલો નહીં મોય ને કરતો બધો બીજરો હે બધો તો ગાયદી નાનો તો બીજરો આવ્યો છે બીજરો જુઓ કે હાથ મોલે ખાઈ જો ખાવા પડે પાછો મુખવાસ તે ખો કે દે શાનું ફૂટ કરો છો મુખવાસ નહીં પાછો આ તો મુખવાસ સમજીને ખાઈ દેવો નહીં કાટ નાખી મુખવાસ એ બધું નાખવાય ને છી લે આ ખા લે મેરા ઘર આપણે આ ખા મારું બધી માપમાં જો કહો હેપી બર્થડે ટુ યુ હેપી બર્થડે મમ્મી કેવું લાગ્યું સરસ છે લ્યો તાર આ ક્રીમ છે આ ક્રીમ કેવી લાગી અમ્મી અલે ઓ મને નહીં ખાધી ખાટી તો ગાઈઝ આ ખાટી ક્રીમ છે બરોબર લે આ ખાજો તો અમ્મી બરોબર મિત્રો બહુ સમય પછી રોટલા બને છે ભાઈ અમારા ઘરે બાજરીના જુઓ ખાસો સમય થઈ ગયો છે અને એ પાછા ચૂલા પર બને છે અને સાથે પાપડ છે અને ભાઈ ગિલોડી અને બટાકાની સબ્જી છે એ પણ પાછી કોહાણી થાળીમાં ખાવાની તો જુઓ ગાઈસ આ ટાઈપનું એટલે આ રોટલો નહીં રોટલો પેલો બતાવો લે હેવી જો આ એ મમ્મીના રોટલા એટલે એક નંબર શું કહેવું અમે હે મારી મમ્મી બોલે મેરી જાન ચલો તાન ખાઈ લઈએ મસ્ત મજાનો શું કેવું ખાઈ લો